પ્રકરણ 6 સપ્તવાસરાહા. બાળમિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. બાળમિત્રો, તમને ખબર છે આપણા અઠવાડિયાના કેટલા વાર હોય છે? હા ટીચર, આપણા અઠવાડિયાના 7 વાર હોય છે. સાચી વાત છે. આપણા અઠવાડિયાના 7 વાર હોય છે. એ 7 વારોના નામો કયા કયા છે, તમને ખબર છે? હા ટીચર, અમને અઠવાડિયાના 7 વારોના નામ ખબર છે. સરસ બાળમિત્રો. તો મને એક વિદ્યાર્થી ઊભા થઈને 7 વારોના નામ જણાવો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર શનિવાર અને રવિવાર. ખૂબ સરસ બાળમિત્રો. આપણું દરેક કાર્ય સમય પ્રમાણે ચાલતું હોય છે. આપણે સોમવારથી શનિવાર સુધી શાળામાં આવીએ છીએ અને રવિવારે રજા હોય છે. આમ આપણું અઠવાડિયાનું ચક્ર સતત અને સતત ચાલતું રહે છે. આપણે કોઈ પણ પ્રસંગ કે કાર્યક્રમની તારીખ વાર જોઈને જ નક્કી કરીએ છીએ. એટલે 7 વારોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષામાં અઠવાડિયાના 7 વારોના નામ કઈ રીતે બોલી શકાય તે જોઈએ અને સમજીએ. જુઓ બાળમિત્રો, કતિ વાસરાહ અસ્તિ. ગુજરાતી ભાષામાં તેને આ રીતે કહી શકાય. કતિ એટલે કેટલા, વાસરાહા એટલે વાર અને અસ્તિ એટલે એક વચનના કર્તા માટે વપરાતું ક્રિયાપદ છે. તેથી કેટલા વાર છે એમ કહેવાય. તેનો જવાબ સંસ્કૃત ભાષામાં આ રીતે આપી શકાય. સપ્તવાસરાહ અસ્તિ એટલે કે 7 વાર છે એમ કહેવાય. સપ્ત એટલે 7, વાસરાહા એટલે વાર અને અસ્તિ એટલે છે. 7 વાર છે. જુઓ બાળમિત્રો, સંસ્કૃત ભાષામાં 7 વારોના નામ આ પ્રમાણે છે. રવિવાસરઃ એટલે કે રવિવાર. સોમવાસરઃ એટલે સોમવાર. મંગલવાસરઃ એટલે મંગળવાર. બુધવાસરઃ એટલે બુધવાર. ગુરુવાસરઃ એટલે ગુરુવાર. શુક્રવાસરઃ એટલે શુક્રવાર. શનિવાસરઃ એટલે શનિવાર. બાળમિત્રો, આ રીતે આપણા અઠવાડિયાના 7 વારના નામો સંસ્કૃત ભાષામાં લખી અને બોલી શકાય. જુઓ બાળમિત્રો, હવે આપણે વધુ થોડી માહિતી મેળવીએ. કહ વાસરઃ અસ્તિ, કયો વાર છે? અદ્યઃ મંગલવાસરઃ અસ્તિ, આજે મંગળવાર છે. અદ્યઃ એટલે આજે. મંગલવાસરઃ એટલે મંગળવાર. શ્વઃ બુધવાસરઃ, આવતીકાલે બુધવાર છે. શ્વઃ એટલે આવતીકાલે. બુધવાસરઃ એટલે બુધવાર. યઃ સોમવાસરઃ, ગઈકાલે સોમવાર હતો. યઃ એટલે ગઈકાલે અને સોમવાસરઃ એટલે સોમવાર. બાળમિત્રો, આ રીતે તમે અદ્ય એટલે આજે, શ્વઃ એટલે આવતીકાલે અને યઃ એટલે ગઈકાલે આ ત્રણેય સંસ્કૃત શબ્દોનો સમજપૂર્વક ઉપયોગ કરી અઠવાડિયાના 7 વારોના નામ વિશે તમારા મિત્ર સાથે પ્રશ્નો પૂછીને
વાતચીત કરી શકો છો. બાળમિત્રો, હું તમને સંસ્કૃત ભાષામાં વારના નામો વિશે પ્રશ્નો પૂછું. તેના તમારે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે. બરાબર? હા ટીચર. અદ્યઃ કઃ વાસરઃ? આજે કયો વાર છે? અદ્ય શુક્રવાસરઃ. આજે શુક્રવાર છે. સાચો જવાબ છે. અદ્યઃ શુક્રવાસરઃ. આજે શુક્રવાર છે. ચાલો બીજો એક પ્રશ્ન સાંભળો. શ્વઃ કઃ વાસરઃ? આવતીકાલે કયો વાર છે? શ્વઃ શનિવાસરઃ. આવતીકાલે શનિવાર છે. અરે વાહ, સાચો જવાબ છે. શ્વઃ શનિવાસરઃ. આવતીકાલે શનિવાર છે. બીજો પ્રશ્ન સાંભળો. યહ કઃ વાસરઃ? ગઈકાલે કયો વાર હતો? હ્યઃ ગુરુવાસરઃ. ગઈકાલે ગુરુવાર હતો. હા, સાચો જવાબ છે. યહ ગુરુવાસરઃ. ગઈકાલે ગુરુવાર હતો. તો બાળમિત્રો, તમને સંસ્કૃત ભાષામાં અઠવાડિયાના વારના નામો વિશે સમજ પડી ગઈ ને? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે તમારા મિત્રો સાથે કે ઘરના ભાઈ બહેન સાથે સંસ્કૃત ભાષામાં વારોના નામ વિશે વાતચીત કરજો. બરાબર? આવજો.